મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને વ્યવસ્થિત બનાવવા વન ડે વન રોડ અભિયાન અંતર્ગત મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે. ઉમા 4 રસ્તાથી આયુર્વેદિક 4 રસ્તા સુધીના માર્ગ પર સાફ સફાઈ સાથે દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. ગત રિવ્યુ બેઠકમાં લેવામાં આવેલા નિર્ણય મુજબ આ અભિયાનનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. કામગીરીનું નિરીક્ષણ કરવા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ પોતે સ્થળ પર હાજર રહ્યા હતા. આ અભિયાન અંતર્ગત દરરોજ શહેરના એક રસ્તાને પસંદ કરી તેમાં સાફ સફાઈ, દબાણ હટાવવાની અને પાલિકાની તમામ જરૂરી કામગીરી એક જ દિવસે પૂર્ણ કરવામાં આવશે. પાલિકાનું કહેવું છે કે આ પહેલથી શહેરમાં સ્વચ્છતા અને ટ્રાફિક વ્યવસ્થા સુધરશે અને નાગરિકોને વધુ સુવિધા મળશે. આખા સિટીમાં વન ડે વન રોડનું અમે લગભગ 1 મહિનાથી કરી રહ્યા છીએ. એમાં સાફ સફાઈ, ડિવાઈડર ક્લિનિંગ, ગાર્ડનની ક્લિનિંગ, દબાણની નિકાલ, માર્જિનમાં કોઈ દબાણ હોય તેને પણ માર્ક કરીને ફ્યુચરમાં નિકાલ, આ બધું કામગીરી અત્યારે કરવામાં આવી રહ્યા છે. મૂળ હેતુ આ છે કે સિટીને તમામ રોડ્સને પબ્લિક માટે ફૂટપાથ ચાલવા માટે ઉપયોગી થાય, રોડમાં ગાડીઓ ચાલવા માટે ઉપયોગી થાય અને બિનજરૂરી જે પાર્કિંગ કર્યું છે એના માટે નજીકના કયા પ્લોટ છે ત્યાં પાર્કિંગ માટે થઈ શકે એ આઈડેન્ટિફાઈ કરવી અને વીએમસીની અંદર જે કામગીરી કરી રહ્યા છે એના સાથે સાથે વડોદરાની પબ્લિકને પણ અમે જોડવા માંગીએ છીએ. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.